સંહિતા નીકળે, અવાજ ખોલજો થોડો, શબ્દ એક શોધું ત્યાં સંહિતા નીકળે અને કૂવો જ્યાં ખોદું ત્યાં સરિતા નીકળે. પણ સાહેબ આ દેશની તાસીર છે જુદી કે વાવો મહાભારત અને ગીતા નીકળે. કારણ કે આ દેશની તાસીર એવી છે કે રાજકારણ જે છે એ રાજકારણે મને તમને કદાચ ધોખા કર્યા હોય, રાજકારણે મને તમારી માલી પાસે ઝેર ફેલાયું હોય. બાકી માણસ તો સાહેબ એકનો એક જ છે સાહેબ. પાલનપુર જ્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા અને પાલનપુરનો સૈયદ બાટવા કરી અને આજે પાકિસ્તાનની માલિપા વસે છે અને ઈ સૈયદ બાટવા જે છે આજ પણ પાકિસ્તાનનો કોઈ પણ માછીમાર હોય કે કોઈ પણ કેદી હોય કદાચ ભારતની સરહદ ચૂકી અને પાકિસ્તાનમાં જાય તો એના માટેનો જે કેસ લડે એ તમામ ખર્ચો એ ભોગવે છે અને એને ભાડું આપીને પરત સાહેબ હિન્દુસ્તાનમાં મોકલે છે. આ એકતા છે. હજી પાકિસ્તાનમાં બેઠા છે છતાં પણ એમને ભારતનું આ ઋણ નથી ચૂકવી શકતા સાહેબ. એમને અંતરાત્માની અંદર પોતાના ભારત વસેલો છે સાહેબ. સાહેબ મહારાણા પ્રતાપનો સેનાપતિ અને ઈ મહારાણા પ્રતાપના સેનાપતિનું નામ આપણે આગળ જૂના જમાનાની કદાચ વાતો કરતા હોય કે મોગલોએ આમ કર્યું, મોગલોએ તેમ કર્યું, કે હિન્દુ રાજાઓએ આમ કર્યું. હું તો એમ કહું છું કે અત્યારે હિન્દુ હોય કે મુસલમાન હોય કે બ્રાહ્મણ હોય કે પઠાણ હોય, પોતાને પોતાના ભાઈના નીચે કામ કરવું ગમતું નથી ને એટલે આ તમામ બારનાઓએ આવી અને આ આગળ રાજ કર્યું છે. અંગ્રેજો હોય, વાલંદા હોય, ફિરંગી હોય કે સાહેબ ઈ ડચ હોય,